રહ્યા છે કે એક બેંક નિફ્ટી સારું પરફોર્મન્સ દેખાડી રહી છે, પરંતુ હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગરજી. આપણે માર્કેટ પર તો ડેલી જ ડિસ્કશન કરીએ છીએ, પરંતુ આજનો દિવસ પણ ખૂબ જ એક અગત્યનો છે, મહત્વનો છે, કારણ કે આપણે જોયું છે કે પીએમ મોદી સરકારના 12 વર્ષ અહીંયા પૂર્ણ થઈ ગયા છે. અને નો ડાઉટ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ અહીંયા એ છે કે પીએમ મોદી સૌથી લાંબો સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે. જે નહેરુજીનો જે રેકોર્ડ હતો એ અહીંયા આપણને તૂટતો જોવા મળી રહ્યો છે. પરંતુ ડેફિનેટલી આ એક અલગ વાત થઈ ગઈ. પરંતુ બીજી તરફ અગર જો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણા માટે કહીએ કે આપણે માર્કેટને રિલેટેડ વાત કરશું, તો હું જસ્ટ રિસર્ચ કરી રહી તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અહીંયા આપણને બધા જ સેક્ટર પર ફેક્ટર વાઇઝ આપણને નંબર્સ ખૂબ જ સારા જોવા મળે છે. સૌથી પહેલો જે મને ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે એ છે જીડીપી વર્લ્ડ રેન્કિંગ, જ્યાં 2014માં આપણે લગભગ 10ની આસપાસ ફરતા હતા, જ્યારે 2026માં આપણે 5-6ની આસપાસ અહીંયા ફરી રહ્યા છે. કેપેક્સને લઈને સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારત જે છે તે હવે ડિજિટલ તરફ અહીંયા આગળ આપણને વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અગર હું નેશનલ હાઈવેની વાત કરશું, ત્યાં પણ આપણે જોયું છે કે 60%થી વધુ અહીંયા આપણને એક્સપાન્શન જોવા મળ્યું છે. દરેક સેક્ટર વાઇઝ સેગમેન્ટ વાઇઝ ઘણો જ સારો ગ્રોથ ઓવરઓલ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. અગર હું માર્કેટની વાત કરું છું ઇન્ડિવિજ્યુઅલી, અગર માર્કેટ તો 2014માં મે મહિનામાં માર્કેટ 7200 ઇન્ડેક્સ પર હતું. આજની તારીખમાં આપણે જોઈશું તો ડેફિનેટલી આપણે રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળ્યા છે. અને આજના દિવસના લેવલ્સની વાત કરશું તો 23,300 છે. એટલે ઓવરઓલ અગર જો હું CAGRની વાત કરું તો 12 વર્ષમાં આપણને 11% CAGR આપણને અહીંયા એક સારા રિટર્ન્સ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ આ જર્ની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા જ ઉતાર ચઢાવ આપણે જોયા છે, ઘણા જીઓપોલિટિકલ ટેન્શન પણ જોયા છે. આ બધાની વચ્ચે આટલી કહી શકાય કે ક્લાસિકલ જર્ની આપણે જે જોઈ છે એને તમે અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એન્ડ ઓબ્વિયસલી તમે જે મેઇન ટોપિકનું ડિસ્કશન ચાલી રહ્યું છે રિલેટેડ ટુ પીએમ મોદીના આપણે 12 યર્સ કમ્પ્લીશન જોયા છે. અગર આપણે ડેટા વાઇઝ વાત કરીએ સ્પેસિફિકલી ઇન્ડિયા સ્પેસિફિક, સો તમે ડેફિનેટલી એક સારો પોઈન્ટ ડિસ્ક્રાઇબ કર્યો કે જ્યાં નિફ્ટીના રિટર્ન CAGR ઇરિસ્પેક્ટિવ આપણે આ 10-12 વર્ષમાં કોવિડ જોયું, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જોયા, પ્લસ આપણે જીઓપોલિટિકલ ટેન્શન જોયા અને બહુ બધા આપણે ઉતાર ચઢાવ જોયા, સ્ટીલ નિફ્ટીએ 11% 12%નું CAGR રિટર્ન આપ્યું છે. સો આ એક વન ઓફ ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ છે. અગર હું સ્પેસિફિકલી અગર ડેટામાં જાઉં છું તો મિડ કેપમાં જાઉં છું તો મિડ કેપમાં 17-18%નું CAGR રિટર્ન છે અને સ્મોલ કેપમાં 13-14%નું શેર રિટર્ન છે. સો ઓવરઓલ ડેટાની વાત કરીએ તો નિફ્ટી બધા જ સેક્ટરને અગર મિડ કેપ સ્મોલ કેપ જોઈએ સો ઓવરઓલ આઉટ પરફોર્મર કરી રહ્યું છે. અને અગર આપણે વર્લ્ડમાં રિસેન્ટલી આપણે જે રેલી જોઈ છે ટુવર્ડ્સ AI રિલેટેડ, તાઇવાનમાં, સાઉથ કોરિયામાં, ઇમર્જિંગ માર્કેટમાં ડિસ્કશન ચાલી રહ્યું છે કે ઇન્ડિયામાં આઉટફ્લો થઈ રહ્યો છે, DIનું બાઇંગ છે, બટ FIનું સેલિંગ હોવા છતાં આપણે આ બનાવી રહ્યા. અગર હું તમને વર્લ્ડ માર્કેટ પર્સપેક્ટિવ આપું તો વર્લ્ડ માર્કેટમાં ઇમર્જિંગ માર્કેટનું રિટર્ન સેમ પીરિયડમાં 3-4% છે CAGR, વિઝાવીઝ નિફ્ટી 11%, સ્મોલ કેપ 14% અને મિડ કેપ 18% CAGR રિટર્ન છે. સો લોકોનું હજી લાસ્ટ 1.5 યરમાં માર્કેટમાં રિટર્ન નથી બન્યા, તો એક સેન્ટિમેન્ટ થોડું હલી ગયું છે. બટ અગર આપણે ડેટા જોઈએ તો ડેટા ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. ડેટા કમ્પ્લીટલી સેમ કે આપણે એક ગ્રોથ ફેઝમાં છીએ અને ઓવરઓલ આપણે વર્લ્ડ માર્કેટને આઉટ પરફોર્મ કરીએ છીએ. ઓનલી માર્કેટ નાસ્ડેક છે જે 18%નું CAGR રિટર્ન આપ્યું છે, બિકોઝ કે ત્યાં AI બેઝ ડ્રીવન રેલી થઈ છે અને સિલેક્ટિવ કાઉન્ટર જ ચાલ્યા છે. જ્યારે ઇન્ડિયામાં બ્રોડ બેઝ રેલી થઈ છે અને આપણે જોયું છે કે સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ જે બની રહ્યું છે ઓવરઓલ લાસ્ટ 10-12 વર્ષથી ઇટ્સ અલ્ટિમેટલી અને 600%નું મિડ કેપનું રિટર્ન છે. અગર હું ક્યુમ્યુલેટિવ જોઉં છું ત્યારે સ્મોલ કેપમાં બી 400-500%નું રિટર્ન છે. ઇટ્સ અમેઝિંગ રિટર્ન. અને હવે જે લાસ્ટ 2 યર્સના જે ફેઝ ચાલી રહ્યું છે, અગર આપણે નિફ્ટીના ખાલી સ્પેસિફિક ડેટા જોઈએ તો નિફ્ટીમાં આપણે 6 ક્વાર્ટરનું કન્સોલિડેશન આપણે હિસ્ટોરિકલી જોયું છે. કરન્ટલી વી આર ઇન ધ 6th or 7th ક્વાર્ટર કન્સોલિડેશન. પછી હંમેશા આપણે નિફ્ટીમાં અને ઇન્ડિયન માર્કેટમાં એક્સપાન્શન જોયું છે. તો નેક્સ્ટ 2-3 વર્ષમાં અગર આપણે આ ડેટા જોશું તો હજી બી આપણે બધા વર્લ્ડ માર્કેટના આઉટ પરફોર્મર કરશું અહીંથી બી, ઇરિસ્પેક્ટિવ ઓફ FIનું સેલિંગ અને જે બી USD INRનું મુવમેન્ટ છે. ત્યાર પછી બી અગર આપણે
ઇન્ડિયામાં આટલું સારું કરી રહ્યા છે તો મને લાગે છે નેક્સ્ટ 2 યર્સમાં બી આપણે નિફ્ટીમાં ઓલમોસ્ટ નવા હાઈ જોવા મળી શકે છે 28,000 29,000 ત્યારે CAGR હજી બી અહીંથી સારું બની શકે છે. સો ઓવરઓલ ડેફિનેટલી આજે 10-12 વર્ષની જર્ની છે 12 વર્ષની જર્ની છે એ ઓવરઓલ બહુ જ સ્ટ્રોંગ સેક્ટર અને બહુ જ સ્ટ્રોંગ સ્ટોક્સ આપણે જોવા મળ્યા છે અને મને લાગે છે હજી બી આ કન્ટિન્યુએશન થશે એટલીસ્ટ ફોર નેક્સ્ટ 3 to 4 years. સો ડેફિનેટલી ઇન્ડિયા લોંગ જે થિયરી ચાલી રહી હતી 2014થી એનું અગર ડેટા પર જોઈએ તો ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇકોનોમી ઇન્વેસ્ટર માટે અને એમાં સારા રિટર્ન બન્યા છે એઝ પર ધ ડેટા. ઓકે, તો ડેફિનેટલી અહીંયા ખૂબ જ સરસ રીતે અહીંયા આપણને એક કહી શકાય કે એક પ્રદર્શન એક પરફોર્મન્સ અહીંયા આપણને ભારતનું અહીંયા જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં પણ ડેફિનેટલી આવનારા 2 થી 3 વર્ષમાં એક તમને વધુ એક નવા રેકોર્ડ હાઈ પણ માર્કેટમાં જોવા મળી શકે છે અને ડેફિનેટલી અત્યારે આપણે જોઈ પણ રહ્યા છે કે ભારતની ઇકોનોમી અહીંયા ખૂબ જ દિવસ અને દિવસે એક મજબૂત અહીંયા આપણને જોવા પણ મળી રહી છે. સાગરજી, હવે અગર આજના દિવસની અગર જો આપણે વાત કરી લઈએ ખાસ કરીને તો હું સૌથી પહેલાં મારી નજર બની રહી છે સેક્ટર વાઇઝ અગર જો હું વાત કરું તો FMCG હવે ધીરે ધીરે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે એક પરફોર્મન્સ બનાવી રહ્યું છે, પરંતુ સિલેક્ટેડ કંપનીઓ જે છે તેમાં આપણે મોમેન્ટમ બની રહ્યું છે. હવે ITC જેવું કાઉન્ટર જે છે દિગ્ગજ કંપની જેનું આપણે પરફોર્મન્સ અગર જો વાત કરશું થોડા નેગેટિવ સાઇડ છે, પરંતુ બીજી તરફ HUL મેરિકો પર નજર બનાવી રહીએ છીએ આપણે તો ત્યાં એક સારી ખરીદારી અહીંયા આપણને જોવા મળી રહી છે. તો તમને શું લાગે છે કે FMCGમાં સિલેક્ટેડ કંપનીઓ જે છે તેને અહીંયા આપણે પોતાના પોર્ટફોલિયોમાં એક ઉમેરો કરીને એને એક ડિફેન્સ તરીકે અહીંયા આપણે યુઝ કરી શકાય? FMCG સેક્ટરનું અગર આપણે ડિસ્કસ કરીએ તો FMCG સેક્ટરના જ્યારે હાઈ બન્યા હતા જે બન્યા હતા 24માં માર્ચના પીરિયડ પર અને ત્યાર પછી 2 વર્ષથી આપણે ઓવરઓલ કન્સોલિડેશન અને કરેક્શન જોવા મળ્યું છે. જે આપણે હાઈ જોયા હતા 66,000ના ઓલમોસ્ટ સેક્ટર વાઇઝ હાઈ જોયા હતા અને ત્યાર પછી આપણે ઓલમોસ્ટ 45,000ના આપણે માર્ચમાં લો જોયા છે. ત્યાર પછી હવે જે કન્સોલિડેશન બની રહ્યું છે મને લાગી રહ્યું છે કે બોટમ આઉટ ફોર્મેશન થઈ ગયું છે FMCGમાં. મને FMCG હવે અહીંથી મને 52,500ની રેન્જ સુધી FMCG સેક્ટર લાગી રહ્યું છે વિચ ઇઝ ઓલમોસ્ટ 5 to 6% ફ્રોમ કરંટ લેવલ. સો ક્યાંય ને ક્યાંય ડેફિનેટલી સિલેક્ટેડ કાઉન્ટર્સમાં ડેફિનેટલી તમે કીધું નવા તેજી થઈ શકે છે, નવા સેક્ટર્સ નીકળી શકે છે. સો એક FMCGમાં અહીંથી 5 to 6%નું ડેફિનેટલી એક મોમેન્ટમ બની રહ્યું છે અને પોઝિશનલી આને ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, તો અહીંયા પોઝિશન અહીંયા ધ્યાનમાં રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને FMCG અગર જો ઇન્ડેક્સની વાત કરશું તો અહીંયા 52,500 સુધીના લેવલ્સ પણ તમને અપસાઇડ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને અહીંયા FMCGના સિલેક્ટેડ શેર્સ પર અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ લઈને આનો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બાદ ફરી આપનું સ્વાગત છે અને સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને અત્યારે આપણે જો નજર બનાવી રહ્યા છે તો સરકારી બેંક્સ સડનલી સરકારી બેંક્સમાં આપણને ધીરે ધીરે પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી કે RBI પોલિસી બાદ આપણે સરકારી બેંક્સમાં એક બૂસ્ટ જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે ક્રેડિટ સ્કોરને લઈને અહીંયા એક સાદી એક અપેક્ષા બની રહી છે. બીજી તરફ અગર જો આપણે વાત કરશું તો NPAsમાં પણ ધીરે ધીરે એક સુધારો જોવાની જે અહીંયા આપણે અપેક્ષા જોઈ રહ્યા છીએ તેનો એક સારો સપોર્ટ જે છે સરકારી બેંક્સમાં જોવા મળ્યો છે અને જેમાં સૌથી વધુ નજર બની રહી છે એ છે SBI, કેનરા બેંક, યુનિયન બેંક જેવા કાઉન્ટર્સમાં. કારણ કે ત્યાં એક સારા સપોર્ટ સાથે કહી શકાય કે નીચેના સપોર્ટ સાથે આપણને એક સારી ખરીદારી જોઈ રહ્યા છે આપણે. તો અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ બધા શેર્સને? તો ઓવરઓલ જે માર્કેટમાં હમણાં કરન્ટલી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે પોસ્ટ RBI અને RBIની પહેલાના કપલ ઓફ ડેઝમાં, તો એક ડેફિનેટલી PSU બેંક અને અગર આપણે કહી શકીએ તો ફાઇનાન્શિયલ સેક્ટર એક નવું એક ઇમર્જિંગ લીડર બની રહ્યું છે અને ત્યાં વેલ્યુએશન વાઇઝ બી કમ્ફર્ટ છે અને ત્યાં બી અગર FIનું પોઝિશન્સ રિવર્સ થાય છે, આઉટફ્લો રિવર્સ થાય છે, સો ડેફિનેટલી ફર્સ્ટ ઇનફ્લો બેન્કિંગ સેક્ટરમાં આવી શકે છે. સો આ એક બધું ધ્યાનમાં રાખતા મને લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય હવે બેન્કિંગ સેક્ટર ડેફિનેટલી એક લીડ કરશે. હવે PSU સેક્ટરની વાત કરીએ તો PSU બેન્કિંગમાં આપણે જે હિસાબથી મોમેન્ટમ જોયું છે અને બેઝ ફોર્મેશન જોયું છે તો મને લાગે છે કે PSU બેન્કિંગ ઓલમોસ્ટ હવે અહીંથી 8700 સુધીના આપણે શોર્ટ ટર્મમાં લેવલ જોવા મળી શકે છે વિધિન 1 or 2
વીક, બટ ઓવરઓલ મને લાગી રહ્યું છે કે હવે 9200 9300 સુધી સેક્ટર ઓપન થઈ ગયું છે. સો ડેફિનેટલી એક બોટમ આઉટ ફોર્મેશન છે અરાઉન્ડ 8000 અને એના પછી હવે હાઈ ફોર્મેશન બની રહ્યા છે. અગર હું મંથલી ચાર્ટ જોઉં છું તો ડબલ ઇનસાઇડ બાર છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે કન્સોલિડેશન ખતમ થયું છે અને આપણે જે લાસ્ટ યરમાં આપણે જે ટોપ બન્યા જોયા હતા, હવે એ એક કન્સોલિડેશન ફેઝ ખતમ થઈ અને નવા માર્કેટ મોમેન્ટમ બની શકે છે. તો ડેફિનેટલી એક પીએસયુમાં ધ્યાન રાખવું જોઈએ. સ્પેશિયલી એસબીઆઈનું ડિસ્કશન કરીએ તો એસબીઆઈ કરન્ટલી 1008ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 1008થી મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આપણે આ કાઉન્ટરમાં ઓલમોસ્ટ 1050 1060 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી 970ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે અને ઉપરમાં 1060 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને કેનરા બેંકની વાત કરીએ તો કેનરા બેંક આઈ થિંક બેટર પ્લેસ છે કમ્પેર ટુ અધર સ્ટોક્સ. એમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે, જેના પાસે લોંગ છે, એ અપ્રોક્સિમેટલી 129નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 155 સુધીના લેવલ જોવા મળી શકે છે. ફોલિંગ ચેનલનું એક બ્રેકઆઉટ છે, કન્સોલિડેશનમાં હાઈ ફોર્મેશન છે અને એક બોટમ આઉટમાં બી એક પોઝિટિવ ડાયવર્જન્સ છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે સ્ટોક બોટમ આઉટ થઈ રહ્યો છે. સો ડેફિનેટલી પીએસયુમાં ઓબ્વિયસલી એક કેનરા બેંકને ધ્યાન રાખવું જોઈએ. યુનિયન બેંકનું ડિસ્કશન કરીએ તો યુનિયન બેંકમાં ક્યાંય ને ક્યાંય હજી બોટમ આઉટ ફોર્મેશનના સાઇન આવી ગયા છે, બટ મોમેન્ટમમાં હાઈ ફોર્મેશન નથી. સો અગર કાઉન્ટરમાં 172ના લેવલ ક્રોસ થાય છે તો ડેફિનેટલી એક હાઈ ફોર્મેશનનું કન્ફર્મેશન આવશે ને ઉપરમાં 185 થી 190ના લેવલ આપણે જોવા મળી શકે છે. સો ફોર ધ ટાઈમ બિંગ અગર આપણે 3 સ્ટોકમાંથી સિલેક્ટિવ કરવું હોય તો કેનરા બેંક ફર્સ્ટ ચોઇસ છે અને યુનિયન બેંકમાં અગર 172નું બ્રેકઆઉટ આવે છે પછી આને કાઉન્ટરને જોવું જોઈએ. કે તો સરકારી બેંક્સમાં ખાસ કરીને કેનરા બેંક તરફ અહીંયા ફોકસ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ આગળ જો નજર કરશો તો મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીમાં એફકોન્સ ઇન્ફ્રા અને એનટીપીસી ગ્રીન આ બે શેર્સ છે જેમાં ઘણા બધા પોઝિટિવ સમાચાર આવ્યા છે, જેને લઈને શેર્સમાં સારું એક મોમેન્ટમ પણ અહીં આપણને જોવા મળી રહ્યું છે. શું છે વિગત જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે આજે આ બે શેર્સમાં શું વિગતો આવી છે અને કેમ અહીંયા તેજી જોવા મળી રહી છે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીંયા કંપનીને ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વાધવાન પોર્ટ બ્રેકવોટર પ્રોજેક્ટ માટે 5300 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે અને એટલા માટે અહીંયા આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે આ સ્ટોકમાં. ત્યારબાદ એનટીપીસી ગ્રીન એનર્જીની વાત કરીએ તો અહીંયા પ્રોજેક્ટ ડેવલપ કરવાના સમાચાર આવી રહ્યા છે. યુપીમાં 250 મેગાવોટ સોલર અને BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ કંપની ડેવલપ કરશે અને 250 મેગાવોટ સોલર ક્ષમતાનો ગ્રીન પાવર પ્રોજેક્ટ આની અંતર્ગત તેઓ ડેવલપ કરવા જઈ રહ્યા છે. સમાચાર બાદ સ્ટોકમાં એક થોડું દબાણ આપણને અહીંયાથી આવતું જોવા મળી રહ્યું છે. શ્રદ્ધા મારી સાથે જોડાવા બદલ. સાગરજી, ખાસ કરીને પહેલાં નજર કરી લઈએ એ છે એફકોન્સ ઇન્ફ્રા પર. ડેફિનેટલી આજે પોઝિટિવ સમાચાર આવ્યા છે. કાઉન્ટરમાં થોડુંક મોમેન્ટમ પણ અહીંયા આપણને જોવા મળ્યું છે, લગભગ 6% ઉપર છે કાઉન્ટર. પરંતુ અગર જો હું પરફોર્મન્સ વાઇઝ અગર જો હું જોઉં છું તો ઘણા સમયથી આ કાઉન્ટર જે છે તે કન્સોલિડેશન મૂડમાં જોવા મળી રહ્યો છે. તો અહીંયા તમને હવે આ લેવલ્સ ઉપર તમને કેવું લાગી રહ્યો છે? અહીંયા શું કરવું જોઈએ? સો આપણે લાસ્ટ યરમાં જે હાઈ ફોર્મેશન જોયેલા એ 560 570 જોયેલા, ત્યાર પછી માર્કેટમાં કરેક્શન જોઈને આપણે 270ના આપણે બોટમ માર્ચ અને એપ્રિલના મંથમાં જોવા મળ્યા છે. બટ ત્યાર પછી એક કન્સોલિડેશન પેટર્ન અને હવે જે રિવર્સલ પેટર્ન બની રહી છે એ ડેફિનેટલી લાગી રહ્યું છે કે હવે સ્ટોક બોટમ આઉટ થઈ રહ્યો છે અને જે નીચેમાં લેવલ છે ડાઉન સાઇડમાં એ 300ના એક સપોર્ટ ઝોન તરીકે હવે આગળ જઈને સપોર્ટ તરીકે કામ કરશે અને ઉપરમાં જે લેવલ મને લાગી રહ્યા છે મિનિમમ જે 390 થી 400ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે. જેના પાસે લોંગ નથી એ કરંટ પ્રાઇસ પર બી 320 330ની રેન્જમાં લોંગ કરી અને 400 સુધીના ટાર્ગેટ માટે વેઇટ કરી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ એક 300નો સ્ટોપ લોસ રાખીને આપણે 400 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. ખાસ કરીને અહીંયા તમે આ લેવલ્સ પર પણ તમે ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને 400 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ 300 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ નજર બની રહી છે એ છે એજિસ લોજિસ્ટિક પર. આ કાઉન્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે હું જસ્ટ ચાર્ટ જોઈ રહી હતી. એક્ઝેક્ટ 13th મેના આ કાઉન્ટરે લગભગ 652ના લો બનાવ્યા હતા. ત્યારબાદ એક મહિનામાં આ કાઉન્ટર અત્યારે આપણને 832-33ના હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એક મહિનામાં કાઉન્ટરે આપણે લગભગ 20%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. તો અહીંયા કેવી નજર બની રહી છે?
અગર આપણે એજીસ લોજીસનું ડિસ્કશન કરીએ તો એ જનરલી એનું જે કન્સોલિડેશન ફેઝ છે એ ઓલમોસ્ટ 8 ક્વાર્ટર્સનું હોય છે, મતલબ ઓલમોસ્ટ 2 વર્ષ સુધી કન્સોલિડેશન ફેઝમાં રહે છે હિસ્ટોરિકલી. કરન્ટલી એના જે 8 ક્વાર્ટર્સ છે એ ઓલમોસ્ટ ખતમ થયા છે અને હવે ડેફિનેટલી એક રિવર્સલ પેટર્ન ઇન્વર્સ એચએનએસ બી તમે કહી શકો છો. અને અગર બોટમ આઉટ ફોર્મેશન બી જોઈએ છે સો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ડાયવર્જન્સ બી દેખાઈ રહ્યા છે અને મંથલી ચાર્ટમાં બી 20 DMA ઉપર હવે નીકળી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય હવે ડેફિનેટલી નવું સેટઅપ બની રહ્યું છે અને જે ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે મિનિમમ એ 950 980ના શોર્ટ ટર્મ ટાર્ગેટ બની રહ્યા છે, વિચ મીન્સ કે કાઉન્ટર હવે એક ડાયરેક્શન ચેન્જ કરશે અને જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે 950 માટે. અને 950 ઉપર જે સેકન્ડ ટાર્ગેટ બની રહ્યા છે એ ઓલ્સો અબવ 1100. સો આ ડેફિનેટલી એક પોઝિશનલ બેટ બની શકે છે નેક્સ્ટ 6 to 1 year માટે અને આપણે ઉપરમાં આપણે 1200 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો અપસાઇડ 1200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. જો તમારી પાસે પોઝિશન છે તો તમે લાંબા ગાળા માટે અહીંયા પોઝિશન હોલ્ડ પણ કરી શકો છો. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો ફર્સ્ટ કોલ છે ગોલ્ડિયમ અરાઉન્ડ 454ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું આનું મંથલી કન્સોલિડેશન જોઉં છું તો લાસ્ટ 2 yearsનું કન્સોલિડેશન પછી હવે એક ફ્રેશ નવા બ્રેકઆઉટ બનાવી રહ્યું છે કાઉન્ટર. લાસ્ટ વીકથી એક સારું કન્સોલિડેશન પેટર્ન બની અને હવે નવા ફ્રેશ બ્રેકઆઉટ બન્યા છે અને એના ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. તો કરન્ટલી 455ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઉપરમાં મને લાગી રહ્યું છે મિનિમમ 520 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે અને જે કરન્ટલી લઈ છે એનો સ્ટોપ લોસ આવી રહ્યો છે અરાઉન્ડ 420. સો 420નો સ્ટોપ લોસ રાખી અને આપણે મિનિમમ 520 550ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ વરુણ બેવરેજીસ છે. કરન્ટલી 534ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે અને જે હાઈ ફોર્મેશન અને ઇન્વર્સ એચએનએસનું બી અગર જોઈએ તો રિટેસ્ટ કરી અને કરન્ટલી એક સ્મોલ શોર્ટ ટર્મમાં એક ઇન્વર્સનું બ્રેકઆઉટ આપી અને કરન્ટલી 534ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે મિનિમમ 575 ને 580 આપણે વિધિન અ વીક આપણે ટાઈમમાં જોવા મળી શકે છે. આમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 520નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 580 સુધી હોલ્ડ કરી શકીએ છીએ. સો બંને કાઉન્ટરને ધ્યાનમાં રાખવા જોઈએ, ગોલ્ડિયમ અને એક સેકન્ડ છે VBL. પહેલું છે ગોલ્ડિયમ, જેમાં 520 550 સુધીના અપસાઇડ તમને લેવલ્સ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ છે 420 અને બીજું વરુણ બેવરેજીસ પસંદ આવી રહ્યું છે જ્યાં 575 580ના ટાર્ગેટ નીચે સ્ટોપ લોસ અહીંયા 520 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ અગર જો નજર કરશું તો NLC ઇન્ડિયા ડેફિનેટલી સરકાર તરફથી આપણે જોઈ રહ્યા છે કે જે હિસાબે અહીંયા OFS તેઓ OFS દ્વારા 3% હિસ્સો અહીંયા તેઓ વેચી રહ્યા છે. પરંતુ આપણે ગઈકાલે જ્યારે આપણે જોયું કે નોન રિટેલનો OFS જે ભરાયો છે ખૂબ જ આઉટ પરફોર્મ અહીંયા આપણને પરફોર્મન્સ જોવા મળી છે. લગભગ 5 ગણો અહીંયા આપણને ભરાતો જોવા મળી રહ્યો છે. ફ્લોર પ્રાઇસ કરતાં જે કહી શકાય કે જે ક્લિયરિંગ પ્રાઇસ આવી તે 323 સુધી પહોંચી હતી. પરંતુ આપણે કન્ટિન્યુ અહીંયા એક સારું સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છે. 5 સેશનની અગર હું વાત કરશું તો આ કાઉન્ટરમાં લગભગ આપણને 8 થી 9% નેગેટિવ રિટર્ન્સ છે. તો આ જે પ્રેશર આવ્યું છે અહીંયા શું તમે કોઈ ખરીદારી કરવાની સલાહ આપશો ખરા? સો જે હિસાબથી સેલિંગ પ્રેશર બની રહ્યું છે, જે હિસાબથી ટ્રેન્ડ છે, મને લાગી રહ્યું છે કે નીચેમાં જે લેવલ બની રહ્યા છે એ 310 થી 312ની રેન્જ બની રહી છે. આ લેવલ પર આવે છે તો ડેફિનેટલી એક લોંગ બની શકે છે 290ના સ્ટોપ લોસ સાથે અને જે મિનિમમ આપણે ઉપરમાં બાઉન્સ બેક જોઈ રહ્યા છે ટુવર્ડ્સ 350 જોઈ રહ્યા છે. સો એક 10 to 15 પોઈન્ટ્સનું આપણે સ્ટોપ લોસ 310 313ની રેન્જથી લઈએ અને 295નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 360 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો અપસાઇડ આપણને 360 સુધીના ટાર્ગેટ્સ પણ જોવા મળી શકે છે. એટલે ધીરે ધીરે એક સપોર્ટ લેવલ્સ પણ અહીંયા આપણને બનતો જોવા મળી રહ્યો છે. સાગરજી, બીજી તરફ અગર જો નજર બનાવી રહી છે એ છે સિમેન્ટ સેગમેન્ટ પર.
ડેફિનેટલી અત્યારે જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ કે રિયલ્ટીઝ અને કમર્શિયલ સેગમેન્ટમાં કમર્શિયલ અહીંયા કહી શકાય કે જે સેગમેન્ટમાં અત્યારે મોમેન્ટમ બની રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી એનો ફાયદો આપણને સિમેન્ટ સેગમેન્ટમાં જોવા મળી શકે છે, જેમાં સિલેક્ટેડ કંપનીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી રહી છે. જે રીતે નજર બની રહી છે અલ્ટ્રાટેક સિમેન્ટ પર આપણે નજર બનાવી લઈએ, કે અંબુજા સિમેન્ટ પર નજર બનીએ, કે પછી ગ્રાસિમ પર નજર બનાવીએ. આજની દિવસમાં અગર જો જોશો તો નુવાકોમાં પણ એક સારી ખરીદારી જોવા મળી રહી છે. તો અહીંયા તમારું ધ્યાન કેવું બની રહ્યું છે સિમેન્ટ સેગમેન્ટ પર? તો ઓવરઓલ અગર સિમેન્ટ સેક્ટરનું ડિસ્કશન કરીએ તો ક્યાંય ને ક્યાંય હજી બી મને લાગે છે કે આ બધા કાઉન્ટર કન્સોલિડેશન ફેઝમાં છે, અને હજી બી આપણે થોડું ટાઈમિંગ વેઇટ કરવું જોઈએ કાઉન્ટરમાં. સ્પેશિયલી એસીસી, અંબુજા યા તમે અલ્ટ્રાટેક જુઓ તો હજી બી કન્સોલિડેશન ફેઝ છે, અને હજી બી એક નવા મોમેન્ટમનું મિસિંગ છે. જ્યારે ગ્રાસિમ જોઈએ છે તો ગ્રાસિમમાં એક ડેફિનેટલી એક મોમેન્ટમ કાઉન્ટરમાં આવેલું આપણે લાસ્ટ મંથમાં જોયેલું, અને કરન્ટલી 3080 લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. સો આ કાઉન્ટર અરાઉન્ડ 3000 નીચે આવે છે, 2960 અને 3000 લેવલ પર આવે છે. તો આ ડેફિનેટલી એક લોંગ બની શકે છે કાઉન્ટર, અને અગર સિમેન્ટમાં જ પ્લે કરવું હોય તો ડેફિનેટલી એક ગ્રાસિમ મને લાગી રહ્યું છે કે ગ્રાસિમ એક જ ઓપ્શન હમણાં કરન્ટલી દેખાઈ રહ્યું છે, અને આપણે ઉપરમાં એમાં 3300 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો સિમેન્ટ સેગમેન્ટમાં ખાસ કરીને ગ્રાસિમ માટે અહીંયા ખરીદારી કરવાની સલાહ જોવા મળી રહી છે. અપસાઇડ તમને 3300 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે, એટલે ખાસ કરીને અહીંયા ફોકસ રાખવાનું રહેશે. સાગરજી, આપણે ઘણા બધા સ્ટેપ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોર્સ પણ જાણ્યા છે. આપણા તરફથી ડિસ્ક્લેમર. જો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે, અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ સાગરજી, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ